મુન્નીને એની મમ્મી બોલાવે છે। એની મમ્મી કહે છે કે જા બેટા તું જઈને ડૉક્ટરને બોલાવી આવ, કારણ કે તારો ભાઈ ખૂબ જ રડે છે, તેને શું થયું છે તે ખબર નથી પડતી। પછી મુન્ની કહે છે સારું હું જઈને બોલાવી આવું। તો પછી મુન્ની કાયકામાં દોડતી દોડતી ડૉક્ટરને બોલાવવા માટે જાય છે। તેના જોડે સાયકલ હોય છે, પણ સાયકલ તેનો ભાઈ ખેતરમાં લઈ ગયો હોય છે, એટલે તેને દોડીને જવું પડે છે। તો ડૉક્ટર મુન્નીના કાકીના ઘરે જ બેઠા હોય છે, તેથી તેને દવાખાને નથી જવું પડતું અને અહીંયા જ મુન્ની ડૉક્ટરને જોઈ જાય છે। પછી ડૉક્ટર જોડે જાય છે। ડૉક્ટર કહે છે હાય મુન્ની કેમ આવી? તો મુન્ની કહે છે કે મારા કાકીનો છોકરો રહે એવી રીતના મારો ભાઈ પણ રો કરે છે, તમે જલ્દી ચાલો કરે, તેને શું થયું ખબર નથી પડતી। તો ડૉક્ટર કહે છે પહેલાં તું આ શાકભાજી વેચતા પછી જઈએ। તો મુન્ની કહે સારું હું વેચતા આવું। તો પેલી બાજુ ટોપરું પડ્યું હોય છે, તો ડૉક્ટર કહે છે ટોપરું લઈને જા અને એમાં તું શાકભાજી વેચતા। તો મુન્ની ટોપરું લઈને એકન આવે છે। પછી ડૉક્ટર કહે છે કે જા ખેતર સામે રહ્યું ત્યાંથી વેચતા। તો મુન્ની ખેતરમાં જાય છે શાકભાજી વેચવા માટે। મુન્નીને ખેતરની અંદર જવાનો દરવાજો મળતો નથી, તો આ સાઈડ આવે છે, પછી આ સાઈડ આવે છે તો દરવાજો મળી જાય છે। પછી મુન્ની ખેતરની અંદર જાય છે, તો અંદર સાપ પણ ઘણા બધા રખડતા હોય છે। સાપથી બચીને શાકભાજી વેચવાનું હોય છે। એક સાપ તેના પાછળ પડી જાય છે। તમે જોઈ શકો છો કે ખેતરની અંદર કેટલા બધા સાપ છે। તો પહેલાં મુન્ની અહીંયા આવે છે અને પછી ટમાટર વેરી લે છે। પેલો સાપ પણ તેની તરફ આવતો હોય છે, પણ પાડતો નથી અને વળી જાય છે બાજુમાં। તો મુન્ની સારા ટમાટર જોઈને ટોપલાની અંદર નાખી દે છે અને પછી તે બીજી બાજુ પેલી બાજુ પણ જાય છે ત્યાં ફુલાવર વેચવા માટે। પછી મુન્ની ફુલાવર તોડીને ટોપલાની અંદર મૂકી દે છે। સામે સાપ પણ આવતા હોય છે, મુન્ની ફુલાવર પણ તોડી લે છે। પછી તે બીજું શાકભાજી લેવા માટે બીજી બાજુ જાય છે। પાછળ સાપ પણ તેની પાછળ પડ્યો હોય છે। મુન્ની સંતાઈને શાકભાજી વેચતી હોય છે। આ બાજુ આવે છે તો અહીંયા પણ ટેટીઓ વાયેલી હોય છે, તો ટેટીઓ પણ તે ટેટીનો કટકો પણ કાપીને તે ટોપલાની અંદર મૂકી દે છે। આખી ટેટી નથી લેતી, કારણ કે તેનાથી ઊંચી થાય એવી નથી। પછી તે આ બાજુથી પેલી બાજુ જશે। અહીંયા પણ મુન્ની પછી ડુંગળી વેચવા માટે આવી જાય છે। હવે તે ડુંગળી પણ વેચી લે છે। આ સાપ તમે જોઈ શકો છો મુન્નીના આજુબાજુ જ રખડતા હોય છે। મુન્નીને તે સાપથી બચીને શાકભાજી વેચવાનું હોય છે। ડુંગળી પણ લઈ લે છે। પછી મુન્ની ત્યાંથી બીજા ખેતરની અંદર બીજું શાકભાજી લેવા જાય છે, પણ સાપ સામે જ હોય છે, તેથી તે સંતાય છે। પછી તેને એવું લાગે છે કે પાછળથી જતી રહો, તો તે પાછળથી જાય છે, પણ સામે સાપ આવે છે। પછી તે આ સાઈડ આવે છે અને પછી આઈકોર આવે છે મરચાં વેચવા માટે। પછી મુન્ની મરચાં પણ વેચી લે છે। પોપટ એની પાછળ હોય છે અને જોવે છે કે સાપ તો આવતો નથી ને। મુન્નીને કહે છે કે ચાલો હવે શાકભાજી થઈ ગયું, હવે આપણે જઈએ। તો મુન્ની કહે છે સારું ચાલો, હવે મારાથી પણ ઊંચું થતું નથી, એટલે આપણે ડૉક્ટર જોડે જતા રહીએ। ડૉક્ટરને શાકભાજી આપી દઈએ અને પછી ઘરે જતા રહીએ। તો પછી મુન્ની ડૉક્ટર જોડે શાકભાજી લઈને આવે છે અને પછી ત્યાં મૂકી દે છે। પછી ડૉક્ટર કહે છે સારું ચાલો હવે જઈએ। પછી ડૉક્ટર મુન્નીની કાકીને કહે છે કે હું મુન્નીના ઘરે જઈને આવું છું, તમારા બાળકનું ધ્યાન રાખજો। પછી ડૉક્ટર મુન્નીના ઘરે આવે છે। ડૉક્ટર આવીને એની મમ્મી જોડે બેઠે છે અને પછી જોવે છે કે આ બાળકની તપાસ કરે છે કે આ તો ખૂબ જ બીમાર છે અને તાવ પણ આવ્યો છે। તો મુન્નીને પછી બોલાવે છે। મુન્નીને જોડી બોલાવીને કહે છે કે લે આ કાગળ, આમાં દવા લખેલી છે, જઈને મેડિકલ સ્ટોરે જઈને લઈ આવ। તો પછી ઠેલો લઈને મુન્ની સાયકલ લઈને દવા નીકળે છે। એટલામાં સાયકલમાં પાછલા ટાયરની અંદર હવા જ નથી હોતી, તેના ભાઈએ બધી હવા કાઢી નાખી હોય છે। પછી મુન્ની ઘરે પંપ લેવા જાય છે અને પછી પંપ લઈને આવે છે। પંપ લઈને આવીને પછી મુન્ની પંપને ટાયરની અંદર ભરાઈને પછી હવા પૂરવા માંડે છે। મુન્નીને હવા પૂરતા તો આવડતું નથી, પણ ઘરે કોઈ બીજું હોતું નથી કે હવા પૂરાયું, એટલે પછી મુન્ની શું કરે, તેથી મુન્ની ધીરે ધીરે પંપ પરથી ટાયરની અંદર હવા પૂરતી હોય છે, પણ હવા જલ્દી પૂરાતી નથી। મુન્ની બરાબર થાકી જાય છે, પણ શું કરે, એને છૂટકો જ નથી હવા પૂર્યા વગર। તો મુન્ની તેનાથી જેટલું થાય તેટલી તાકાતથી હવા પૂર કરે, પણ જલ્દી પૂરાતી નથી અને મુન્ની બરાબર થાકી ગઈ હોય છે। આ બધું પોપટ બાજુમાં બેઠો જોઈ રહ્યો હોય છે
પોપટથી તો હવા પુરાવાની નથી, એટલે એ તો કશું કરવાનું નહોતું. એટલામાં મુન્ની હવા પૂરી લેશે અને પછી સાયકલ પર બેસી સાયકલ ચલાવવા માંડે છે. અને પછી સાયકલ લઈને કામ તે દવા લેવા માટે મેડિકલ સ્ટોરે જાય છે. કેટલી ફાસ્ટ સાયકલ ચલાવે છે જોઈ શકો છો તમે, કારણ કે તેનો ભાઈ બીમાર છે એટલે તેને જલ્દી કરવું પડશે. જલ્દી મેડિકલ સ્ટોરે જઈને દવા લઈને પાછું વળવું પડશે. પોપટ પણ તેની સાથે સાથે જાય છે. એટલામાં જ વરસાદ પણ આવી જાય છે. વાદળ અંધારું ગોળ થઈ ગયું હોય છે અને મુન્ની બીવાતી હોય છે, પણ શું કરે, વરસાદ ખૂબ જ આવતો હોય છે. થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પછી મુન્ની મેડિકલ સ્ટોરે પહોંચી જાય છે. ત્યાં સાયકલ બાજુમાં પાર્કિંગમાં મૂકી અને મેડિકલ સ્ટોરે આવી એ ચિઠ્ઠી આપે છે, ડૉક્ટરે આપ્યું હોય છે તે. પછી પેલો ભાઈ એને દવા આપી દે છે. મુન્ની દવા લઈને ઠેલામાં મૂકી દે છે. પછી કાળે જવા માટે નીકળી જાય છે. એટલામાં તો વરસાદ ખૂબ જ આવવા માંડે છે. વીજળીના તડાકા થતા હોય છે. ચારે બાજુ અંધારું ગોળ થઈ જાય છે અને વીજળીઓ પણ જમીનની અંદર પડતી હોય છે. તમે જોઈ શકો છો કે કેટલી બધી વીજળીઓ પડે છે. વીજળી બરાબર ગાજતી હોય છે. મુન્ની બહુ જ બીવાતી હોય છે, પણ મુન્ની શું કરે, કોઈ બીજું કરે હતું નહીં એટલે દવા એને જ લેવા આવવું પડે એવું હતું. વરસાદ પણ બહુ આવે છે, અંધારું પણ ખૂબ જ થઈ ગયું છે અને મુન્ની એકલી છે. પોપટ તેની સાથે છે. સાયકલ મુન્ની જેટલું બને એટલું ઝડપથી ચલાવવાની કોશિશ કરે છે, જેથી કરીને તે અહીંયાથી નીકળી શકે અને ઘરે જલ્દી પહોંચી શકે તેના ભાઈ માટે દવા લઈને. આ વરસાદની અંદર મુન્નીને ના આવવું જોઈએ, પણ મુન્ની આવી ગઈ છે, કારણ કે તેનો ભાઈ અને તેના પપ્પા ખેતર ગયા હોય છે. વીજળીઓ પણ ખૂબ જ પડતી હોય છે. બરાબરની વીજળીઓ ગાજતી હોય છે. અંધારું ગોળ જબરદસ્ત થઈ ગયું હોય છે. મુન્ની એકલી બચારી આવી હોય છે અને પછી મુન્ની ઘરે પહોંચી જાય છે. સાયકલ બાજુમાં મૂકી અને દવા લઈને આવે છે. એટલામાં એના પપ્પા પણ આવી જાય છે. દવા ડૉક્ટરને આપે છે અને બાજુમાં જતી રહે છે. પછી ડૉક્ટર બાળકને દવા પીવડાવે છે અને પછી બાળક ખુશ થઈ જાય છે. બાળકને આરામ થઈ જાય.